अक्सर लोग पूछते हैं, ये सभा आखिर क्यों? क्या ये सिर्फ कुछ घंटों का मेलजोल है? क्या ये सिर्फ समय बिताने का एक बहाना है? ગઈકાલે મંદિરનો પાઠ ઉત્સવ હતો. સો લેટ મી શેર માય પોઈન્ટ ઓફ વ્યૂ અબાઉટ વોટ મંદિર રીલી ઇઝ. મંદિરની વાત કરું એ પહેલાં વી આર ઓલ હ્યુમન્સ, રાઈટ? તમને લોકોને ખબર છે કેટલા જીવો હોય છે? મેં તો એવું સાંભળ્યું છે 84 લાખ જીવ હોય છે. એમાંથી સાયન્સ હ્યુમન બોડીને એક્સિલન્ટ ક્રિએશન ગણે છે, બિકોઝ એ બીજા જીવો કરતાં બોલી પણ શકે છે અને સમજી પણ શકે છે. સ્પિરિચ્યુઅલ વેમાં આ વાત જુદી રીતે સમજાવાય છે. હ્યુમન એ ભગવાનનું બેસ્ટ ક્રિએશન એટલા માટે છે કે પ્રભુએ એમને સ્પેશિયલ ગિફ્ટ આપી છે કે જે બોલી શકે છે, સમજી શકે છે અને પોતાના બોડીની સાથે આત્માનું પણ જતન કરી શકે છે. જો હ્યુમન બોડીમાં કોઈ રોગ આવે, તાવ આવે, એક્સિડન્ટ થાય તો આપણે હોસ્પિટલ જવું પડે. એવી જ રીતે આત્માનો રોગ માટે મંદિર જવું પડે. આત્માનો રોગ એટલે આપણે હટ, માન, ઈર્ષા, જેલસી, એંગર, કમ્પેરિઝન એ બધું કાઢવા માટે મંદિર, ઇન શોર્ટ મનને સ્થિર રાખવા માટે મંદિર જવું પડે. હું મારી વાત કરું તો હું નાનો હતો એમ તો હજુ નાનો જ છું અને પ્રબોધ દાદા ઓલવેઝ નાના રહેવાનું જ કહે છે. નાનો મીન્સ થોડો અંડરસ્ટેન્ડ કરતા થયો ત્યારથી મારા પેરેન્ટ્સ, બીજા અંકલ આંટી અને વડીલો પાસેથી ઓલવેઝ સાંભળ્યું છે ગુડ બોય થવાનું, ગુડ બિહેવિયર રાખવાનું, ગુસ્સો નહીં કરવાનો, યુટ્યુબમાં સારા વિડીયોઝ જોવાના, ગુડ સ્ટડી કરવાનું. આ બધું આપણે કરવું તો છે પણ ઓનેસ્ટલી થતું નથી. પણ સભા, મંદિર ઇઝ અ પ્લેસ જ્યાં એવરી વીકેન્ડ આવે ત્યારે આ જ વાતો સભાનું પ્લેટફોર્મથી સાંભળીએ એટલે ફરી બળ મળી જાય. મારું એવું છે કે મારે કરવું તો છે પણ એવરી ટાઈમ કંટ્રોલ નથી થતો. ત્યાં મને યુટ્યુબના વિડીયોઝ કાં એક્સબોક્સની ગેમ હેલ્પમાં નથી આવતી જેવી રીતના મંદિર અને સભા આવે છે. આપણે બધા એવી કન્ટ્રીમાં રહીએ છીએ જ્યાં પાર્ટીઝ અને ગેધરિંગ આપણે ઇઝીલી ડિસ્ટ્રેક્ટ કરી શકીએ છીએ. હું મારા સ્કૂલ ફ્રેન્ડ્સની વાત કરું તો એ એવરી વીકેન્ડ એની રાહ જોતા હોય છે કે હું પાર્ટીઝમાં જવાનો, હું મૂવી જોવા જવાનો. એવી જ રીતે હું સભા અને મંદિરની રાહ જોતો હોઉં છું, બિકોઝ આઈ લવ મંદિર અને મારે સ્વામી દાદા અને પ્રબોધ દાદાને રાજી કરવા જ છે. વન્સ આઈ હર્ડ અ સ્ટોરી. એ સ્ટોરીમાં એવું હોય છે કે એક ફાધર એના સનને કહે છે કે બેટા અમે મંદિરે જઈએ છીએ, તારે આવું છે? સન રિપ્લાઇડ, ભગવાન તો બધે જ છે તો મંદિર કેમ જાઓ છો? ધ ફાધર સેડ કે બેટા તારી કારમાં ટાયરમાં હવા ઓછી થઈ જાય છે તો તું ક્યાં જાય છે? ધ સન રિપ્લાઇડ, હવા ભરવાની શોપ પર. પછીના ફાધર કહે છે કે હવા તો બધે જ છે તો દુકાને કેમ જાય છે? વાત તો સાચી છે કે એર ઇઝ એવરીવેર તો દુકાન કેમ? પછી એના સન પાસે કોઈ આન્સર હતો નહીં. પછી એના ફાધર સનને સમજાવે છે કે દીકરા જો, જેમ તારા કારના ટાયરમાં હવા ઓછી થઈ જાય છે તો દુકાને જવું પડે છે, એવી જ રીતે હ્યુમન બોડીમાંથી હવા કાઢવા માટે મંદિર જવું પડે છે. હવા એટલે આપણો ઈગો અને જેલસી, અને હુંમાંથી તું જવા માટે મંદિર જવું પડે. અમેરિકાની એક યુનિવર્સિટી એવું રિસર્ચ કર્યું હતું કે અમે એવરેજ સ્ટુડન્ટને સાયન્ટિસ્ટ બનાવી શકીએ પણ કોઈ સ્પિરિચ્યુઅલ પર્સન બનાવી શકતા નથી. વ્યક્તિને સંસ્કાર આપવા માટે મંદિર જોઈએ, માં જેવા સંત જોઈએ, ગુડ કંપની જોઈએ અને વીકલી સભા જોઈએ. વી આર વેરી ફોર્ચ્યુનેટ પીપલ ઇન ધ એન્ટાયર યુનિવર્સ કે આપણે આ બધું ઇઝીલી ગ્રેસમાં મળી ગયું છે. નવું વર્ષ આવે એટલે દરેકના ઘર ઝારા બાવા પાડવાના હોય ને બી સાફસૂફી કરે. પછી અભ્રયોમાં જે વાસણ ગોઠવેલા હોય ને એ બધા સાફ કરે. વરામાં એક નંબર લાગે, બાકી ઉપર શોભાના ગાંઠ તરીકે ભર્યા હોય. અત્યારે જો કે અભ્રય રહી નહીં નવા મકાનોમાં, જૂનવાણી મકાનોમાં હશે. બાકી બેનો વાસણો સાફ કરે. વર્ષમાં એક વખત પિત્તળ ના હોય તો એના આંબલીનું પાણી ચડાવે ને ચકચકિત કરે. પણ કોઈ એવું વિચાર કર્યો છે કે વરદાડે આપણે અંદરથી સાફ થઈએ? આખું વર્ષ
કચરો નાખ્યો હોય એને સાફ કરવો પડે ને. વાસણ સાફ કરીએ, ઘર સાફ કરીએ, પણ અંતર પણ સાફ કરવું પડે. વાસણ સાફ કરવા માટે પાણી જોઈએ, માટી હોય કે સાબુ હોય એ લગાડો. કપડાં મેલા થયા હોય તો એને સાબુમાં બાફે, કદાચ માદરપાટના હોય તો અમારા દેશી, તમારા ટેરિકોટન લઈને બાફાય ને જોકે, પણ એને સાબુમાં પલાળવા તો પડે. અને વધારે મેલા હોય તો ધોકાઈ ખાવા પડે. શું ખાવું પડે? પાયો દઈને મંડે ને, ધબધબાટી બોલાવે. એમ મેલ કાઢવા માટે અંદર જે મેલ ભરાય છે એને બી ધોવો તો પડે. જો એને બહુ મેલું થવા દઈએ તો પછી માર ખાવા પડે. શું ખાવા પડે? ધોકા ખાવા પડે. ભાઈ એ મેલ કાઢવો કઈ રીતે? તો એની એક જ દવા છે, ને છે અઠવાડિક સભા. કઈ દવા? ઘેરે બહેન ના નીકળે હો કે કોઈ માણસ ઘેરે પ્રવચન સાંભળી લઈશ, પ્રવચન એનું એ જ અહીંયા સાંભળો એ આજ્ઞા છે. શું છે? તમે રૂમમાં કે ઘેરે સાંભળી લો પ્રવચન, કંઈ સુચેતન સાંજે વાત કરે રેકોર્ડ કરી લઈશું ને ઘેર સાંભળી લઈશું, કોઈ પાસે માગી લઈશું. પણ આજ્ઞા છે ભગવાનની કે અઠવાડિક સભા ભરવી. યોગીજી મહારાજ તો કહેતા રવિવારની સભામાં દરેકે આવવું જ જોઈએ. 25,000 નો નફો મળતો છોડીને પણ આવવું જોઈએ. આ જ્ઞાન થાય. વળી આવતા રવિવારે જ્ઞાન થાય. પછી આવા સંતો શા માટે બનાવ્યા છે? ખાવા પીવા નથી બનાવ્યા, જ્ઞાન આપવા બનાવ્યા છે. જ્ઞાન દરેકને આપે અને દરેકનું હિત કરે. આજે બધાને આજ્ઞા છે રવિવારે 25,000 નો લાભ મળતો હોય તો પણ અહીં આવી જાઓ. 25,000 આપણે નફો મળતો હોય કે ભાઈ આ 6 થી 8 વાગ્યા સુધી તમે આપો, રહી જાઓ ને લાભ મળશે તો કે હમણાં ને કાલે આપજો સોમવારે. મારે નથી જોઈતો. આ જ્ઞાનનો લાભ છે જુદો. શાંતિનો, જીવમાં બળ મળે, શાંતિ થાય, કથા વાર્તા થાય, હવે દર્શન બર્શન સંતના હરિભગત ના થાય, બધો લાભ મળે. 20,000 રૂપિયાની આવક હોય, વરસની નહીં હો, મહિનાની નહીં, દિવસની નહીં, કલાકની. કેટલી? કલાકની 20,000 રૂપિયાની આવક હોય એને જતી કરીને પણ અઠવાડિક સભા કરવી. આજે યોગીમાં ક્યારે બોલેલા ખબર? આજથી 60, 65, 70 વર્ષ પહેલાં બોલેલા. ક્યારે? 70 વર્ષ પહેલાંના 20,000 એટલે કેટલા થાય? ગુણા 70 કરો. 1 રૂપિયો દર વર્ષે રૂપિયો ઘટે છે કિંમત. રૂપિયાની રૂપિયો દર વર્ષે કિંમત ઘટે છે. 70 વર્ષ પહેલાંના 70 ગણા થયા ને. પણ યોગી મહારાજે બોલ્યા છે તો કંઈક રહસ્ય હશે ને કંઈક વિશેષ મળતું હશે તો બોલ્યા છે. પરાવાણી કહેવાય. કંઈ એ શબ્દમાં બુદ્ધિ નહીં લગાડવાની. સ્વામીજી કહે છે તમારે સુખી થવું હોય તો ભગવાનના વચનો વિશે બુદ્ધિ નહીં લગાડવાની. કોઈ વ્યક્તિને ₹1,00,000 તમે આપો, તમને લખી આપે કે તમને અંતવસાયે ધામમાં તેડવા આવીશ. કોઈ લખીને આપશે? કોઈ ₹1,00,00,000 આપો કોઈને, નહીં પહેલાં લખાઈ લાવો કે તને અંતવસાયે દર્શન દઈને તેડવા આવીશ. ધીરુભાઈ કોઈ લખી આપશે?
કોઈ ડૉક્ટર છે તો લખી આપશે? ડૉક્ટરના હાથમાં પોતાની આયુષ્ય નથી. ડૉક્ટરના હાથમાં સુખદેવ સાહેબ કે કોઈ એવો ડૉક્ટર પાક્યો છે કે જે બીમાર ના પડતો હોય? વાત કરીને આપણે સાંભળી. ડૉક્ટર માનકે હતા બોમ્બેમાં, હાર્ટ સ્પેશિયાલિસ્ટ. હજારો ઓપરેશન હાર્ટના કર્યા અને હજારોને જીવતા કર્યા. જેને હાર્ટ એટેક આવ્યો હોય એનું ઓપરેશન કરીને એનું હાર્ટ રિપેર કરનાર ડૉક્ટર એ પોતે હાર્ટ એટેકમાં ઉલરી ગયા. શેમાં? એને જ એટેક આવ્યો, એને કોઈ બચાવી શક્યું નહીં. એટલે કહેવત છે ને, માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ. આપણે બીજાને બચાવે પણ આપણને કોઈને બચાવે. હો, એક જ બચાવે. એટલે ગેરંટીવાળી જગ્યા છે આ, કે અંત વસાય દર્શન તેડો આવીશ. સ્વામીજી જાહેર પ્રવચનમાં કહે છે, કે નહીં કહેતા? અમૃત શિબિર હોય કે ચોથી મહિનો સમય હોય, આપણે અહીંયા આવ્યા હતા તે દિવસ અન્નકૂટ ક્યારે બધા શરદ પૂનમે, ત્યારે સ્વામીજી જાહેરમાં કીધું હતું બધાને મારા તેડવા આવશે. કે આપણે બોલી જોઈએ છે હે 20,000 રૂપિયા કરતાં વધારે છે કે નહીં? એ તમે અહીં આવો છો એટલે તમને આશીર્વાદ છે. કે ભૂલે છો કે તમે સભામાં આવ્યા તો મહારાજ તમને અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જશે. એટલા માટે સભા કરવાની. ભાઈ આની ગેરંટી દુનિયામાં કોઈ નહીં આપે. ભગવાનના ધામમાં બેસાડવાની ગેરંટી, એટલે એની કિંમત છે 20,000 રૂપિયા કરતાં વધારે. એટલે એને પડતા મૂકીને પણ કદાચ જોપર ગયા અને ઘેરે મોડા આવ્યા ને જમવાનો ટાઈમ થઈ ગયો ને ત્યાં જમવા નહીં રહેવાનું. એક દાવ તાવ આવ્યો તો માની લેવાનું. તાવ આવ્યો તો આપણે જમીએ છીએ. ડૉક્ટર ના પાડે ખાશો નહીં કશું, લિક્વિડ ઉપર રહો. એમ એક દિવસ મોડું થયું તો જમ્યા વગર સીધું સભામાં આવી જવાનું. એટલું સભાનું મહત્ત્વ છે. સભા છે ને એ અંદરનો કચરો ધોવાનો પ્રોસેસ છે. શું છે? જેમ કપડાને ધોવા માટે સાબુ જોઈએ, પાણી જોઈએ, એમ સભા છે અંદરનો કચરો સાફ કરવા માટેનું માધ્યમ છે. એટલે આપણે સભા કરવાની. સુખદેવ સાહેબ કહ્યું ને કે ટાઈમે પહોંચવું હોય તો આપણે એક્સેલેટર આપીએ. સાલા મોડા પડીશું કે આપણે જોબ પર જવાનું હોય ને ઘેરથી મોડા પડ્યા હોય ને એમાં ટ્રાફિક હોય તો ટેન્શન રહે, મોડા પડીશું. બોસના 2 શબ્દો સાંભળવા પડશે. ઉતાવળ કરે કે ના કરીએ. એમ આ બોસ પાસે આવવાનું હોય ને તો ઉતાવળ કરવાની. હા, સભાના ટાઈમ કરતાં 5 મિનિટ વહેલા આવવાનું. બ્રેક હંમેશા સુખદેવ સાહેબ કહ્યું 2 જગ્યાએ લાગે. સવારે મોડા ઉઠ્યા હોય ને, રોજ આપણે અડધો કલાક ભજન કરતા હોય ને, એક દિવસ મોડા ઉઠ્યા તો કાપ ક્યાં પડે? પૂજામાં. નાવામાં કાપ નહીં પડે, નાસ્તોમાં નહીં પડે, માથું ઓળવામાં કાપ નહીં પડે. તમે જોજો, માર્ક કરજો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માર્ક કરે, કોઈનું નહીં. હા, કે હું મોડો પડ્યો કોક દાડો તો કાપ ક્યાં પડશે? તો 20 મિનિટ પૂજા કરતો 10 મિનિટ થઈ જશે. એમાં જ કાપ. ભગવાન માન્ય રાખે તમારે કે 10 મિનિટ તમે ટાઈમ કાઢ્યો મારા માટે ઘણો છે. પણ ના, એવું નહીં. એમાં કાપ નહીં પડવા દેવાનું. વહેલા ઉઠવાનું. પૂજા કરવાની એટલે કરવાની, સભા કરવાની એટલે કરવાની. જ્યારે કળિયુગના સંસ્કારો જ્યારે આખા સમાજને જ્યારે ખાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. બાપા કઈ પાગલ નહોતા, એમને રવિવારની સભાની શરૂઆત કરાવી. રાજકોટમાં હમણાં જ ગયો, મેં 3 હરિભક્તોને પૂછ્યું કે રાજકોટની સભા, રવિવારની સભા ક્યાં ભરાય છે? મને બી ખબર નહોતી, સાથે હું કોઈ વાર ગયો નથી.
કે સ્વામીજી અમને ખબર નથી. મેં કહ્યું તમે જાઓ છો? તો કે ના, હવે જવાનો વિચાર કરીએ છીએ. પાછા સત્સંગી 20 વર્ષથી કહેવાય. આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચારાને ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂર નહીં. એવું નથી, એ પહેલો જાય. પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી ને આળસુ માણસનો લક્ષણ છે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે એનું નામ આળસ કહેવાય. સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ એનું નામ પ્રમાદ કહેવાય. કહેવાતા હરિભક્તોને જ ખબર નથી કે રવિવારની સભા શું. પાછા તો ઘણાને કેવડાવવું પડે કે તમે આવજો ને. એક 7 દિવસમાં 2 કલાકની સભામાં ન જવાય, ફક્ત 2 કલાક. મારા કોઠારી સ્વામી થોડા ગરમ. મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પહેલું એ આવીને પૂછે કે તું સભામાં જઉં છું પછી ખાનગી કરવા આવ. મેં કહ્યું તમારે એકદમ એવું નહીં કહેવાનું. પેલું હેત કરીને એને સમજાવીને કથાવાર રવિવારની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો. મને કે તમારો ટાઈમ બગાડે ને. એવું ટાઈમ બાઈમ તો હવે ઠીક છે, પણ ઘરના જ છોકરાઓ માટે તો ખાસ કડક થાય જ. મિત્રો સારા બને, મિત્રો સારા બને એની જોડે દોસ્તી હોય તો પહાડો તેને ગમે તેવું બેકાર પ્રાર્થ થાય તો મારું થાય નહીં. તો સભા છોટીશ નહીં, જ્યાં જતો હોય ત્યાં. સભા મસ્ત. સભામાં જો 2-5 મિત્રો વધે ને, પહાડો તેને આવું હોય તો ના આવે. એમ તો ગયા પછી હું તને કઈ શાંતિથી તને સભા ભરતા થઈ જાઓ. એ લોકો મહારાજા પર ફરવા મોકલે એક ઘરથી બીજા ઘર ફર્યા જ કરવાનું, એમ લગ્ન જ કર્યા કરવાનું. દરેક આને કહીશ આપણે સક્રિય રહો 2 જણા, બસ આપણા દેશ ક્યાં સુધી જાય. એને કોઈ તકલીફ પડે તો મને મળવા આવજે, એની ચિંતા ના કરીશ, પણ સભા ભરો. અને ભૂલકુની સભા સિવાય સ્વામીજી ભૂલકુની યાત્રા કે દાસત્વ ભાવ કે આત્મીયતા કે સભા મસ્ત. સારા શબ્દો બનો જોઈએ ના પડજો. નિષ્ઠા સભા એટલે આ કેટલા પ્રકારના હરિભક્તોની વાતો થાય, ભગવાન સંતોની વાતો થાય, એ કેવું માર્ગે ચડી જાય. સભા મસ્ત. કોઈ દેશકાર નહીં આવે, સભા ભરજો. ખ્યાલ આવે તને? મસ્ત. જે કોઈ દેશકાર મને કહેવા આપજે, પણ સભા ભરવાની. જ્યાં રહેતો હોય ત્યાં આખી દુનિયામાં સભાઓ ચાલે છે. ખ્યાલ આવે તને? કરાવડાવજો. પછી તને રૂબરૂ કહીશ શું મારે કહેવું છે. બરાબર, સુખી થશે, ચિંતા ના કરો. સભા મસ્ત. બસ. આપણને લાગે આ સભા કરે શું? આપણે બધા જ નાનો મોટો સસ્તો યા ફિર મોંઘો મોબાઈલ વાપરીએ જ છીએ સ્વામી. પણ એ ગમે તેટલો બ્રાન્ડેડ ને મોંઘો મોબાઈલ હોય, પણ એ મોબાઈલને ડેઈલી આપણે જો ચાર્જ ના કરીએ તો કદાચ 1 લાખ 2 લાખનો આઈફોન જ કેમ ના હોય, એ નકામું ડબલું છે. એને આપણે ચાર્જર સાથે કનેક્ટ કરીને ચાર્જ કરવો પડે છે, ત્યારે એ આપણને ઉપયોગી બને છે. એમાં આપણું આ શરીર, આપણું આ જીવન એ મોબાઈલ જેવું છે. એને જો નિરંતર આપણે આ સભારૂપી ચાર્જરથી ચાર્જ નહીં કરીએ તો કેટલી બધી નેગેટિવિટી, કેટલા બધા કુસંસ્કારો એ આપણા હૈયાને વિશે ભરાઈ જશે કે જીવનનો સાચો આનંદ આપણને માણવા નહીં દે. એટલા માટે જ આપણા ભગવદીય સંતો આપણી પાછળ દાખલો કરે છે. એ આ સભાના માધ્યમથી નિરંતર આપણને ચાર્જ કરે છે. કમનસીબી એ છે કે આપણે એ ચાર્જર લગાવવામાં આળસ રાખીએ છીએ. બેટરી ટોટલી ડાઉન થઈ જાય, 1% બેટરી હોય ને તો કેવી ગભરાટ થાય. ઘણા બધા તો ખાલી 25% બેટરી હોય ને તો બી પહેલું ચાર્જર શોધીને પહેલું લગાવશે કે ના ભાઈ મારી બેટરી ડાઉન ના થવી જોઈએ, ડેડ ના થવી જોઈએ.
તો એવું જ આપણે આપણા જીવનનું કેમ નહીં વિચારતા? ખરેખર તો અઠવાડિયાનો સમય બી બહુ વધારે કહેવાય. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં મહારાજે કહ્યું કે રોજ નિત્ય પ્રત્યે આપણે આ સાધુનો સમાગમ કરવો પડે. પછી મહારાજે એમાં આજ્ઞા કરતાં કહ્યું છે કે કોઈ સાધક રોજ સત્સંગ કરતો હોય પણ કોઈક દિવસ એક પળ માટે પણ જો એ સત્સંગ ન કરે તો કે છે એટલો એને કુસંગ પેસે છે. આ મહારાજે ઓથેન્ટિક પોતાની પરાવાણીમાં કહ્યું છે. ચારે બાજુ કળિયુગ છે. 24 કલાકની હરેક સેકન્ડ 8 પહોર આપણને સત્સંગ કરવાની વાત કરી છે. આપણે એટલું બધું તો નહીં, પણ સંતો બહુ દયાળુ છે. આપણને અઠવાડિયે એકવાર આપણને આ કલાક 1.5 કલાકની સભામાં આવવાની વાત કરે છે. हमारे लिए सभा महज टाइम पास नहीं बल्कि जीवन की दिशा है. एक ऐसी जगह जहां हमें मंजिल की पहचान हुई और उसे पाने का सही रास्ता मिला. यहाँ हमें वो दोस्त मिले जिन्होंने मुश्किल समय में हमारा हाथ थामकर हमें संत तक पहुंचाया और उन संतों ने हमें उस परम सत्य भगवान से जोड़ दिया. यहाँ हमने सीखा कि सत्संग दुनिया की सबसे कठिन पहेली नहीं बल्कि सबसे सरल सच्चाई है. તો સભા કેમ ભરીએ છે? આખી દુનિયાની પાસે પ્રશ્નો ઊભા છે. બ્રશ કરવાથી માંડીને ભ્રમરૂપ થવા સુધીની બધી વસ્તુ શીખવાડે, એનું નામ આ સભા છે. ભક્તિ શીખવાડવા માટેની આ સભા છે, દિલથી પ્રાર્થના કરવા માટેની આ સભા છે. બધું આ સભામાં શીખવા મળે. એટલા માટે સ્વામીજી અઠવાડિક સભાનું મહત્વ રાખે કે આપણે અઠવાડિક સભા ભરવાની. પણ ભગવાનની કૃપાથી આપણને સભામાં બેસવાનું એટલે મળે છે કે કંઈક એની સાથે કંઈક આગલા જન્મનો કંઈક એવો સંબંધ હશે, કંઈક આત્માને કંઈક એવું પુણ્ય જમા થયેલું હશે કે જેથી કરીને આપણે બધા અહીંયા બેઠા છે. આપણે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ. આ 1 લાખ રૂપિયા છે, 1 કલાક જે વેલ્યુએબલ છે એ આપણે આ સભામાં ઇન્વેસ્ટ કરીએ તો એ વણિકની જેમ અહીંયા બી ઘણા બધા મુક્તો આપણને ઘણી બધી વાતો કરે છે. એમાંથી એક વાક્ય જો પકડાઈ જાય તો આપણી લાઈફની અંદર જે ઘણા બધા કેઓસ થતા હોય, કેઓસમાંથી આપણે ક્યારે રંકમાંથી રાજા બની જઈએ આપણને ખબર ના પડે. તો આપણી લાઈફમાં આવા ઘણા બધા નોઇઝીસ હોય એને દૂર કરવા માટે આ સભા ભરતા રેગ્યુલર થયા તો બીજું કે ગુડ ફ્રેન્ડ્સ મળ્યા, ત્રીજું કે અહીં મેન્ટર સારા મળ્યા જે અમારો કેર કરતા હતા બધા દીકરાઓની, અને ચોથું સંતો અહીં મળ્યા છે જે આપણને સ્વામીજીની વાતો કરીને બળમાં રાખતા, અને પાંચમું કે પ્રગટ ભગવાન મળ્યા જે આપણને એના આશીર્વાદના દર્શન મળે છે. એ 5ને લઈને આજે હું અહીં ઊભો છું. બાકી આપણી કેપેસિટી તો એમ કોઈ નહીં. મનને સ્વસ્થ કરવું હશે તો જેમ યોગ અને પ્રાણાયામ જરૂરી છે, એમાં અંતરને ચોખ્ખું કરવું હશે તો સભા એટલું જ. હમણાં જ હું બેઠો હતો ને એક પોસ્ટ આવી. એ પોસ્ટની અંદર એક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે આપણી પાસે દારૂગોળો વધ્યો હતો એમાં એક જર્મન વૈજ્ઞાનિકે એની સારી શોધ કરી એ દારૂગોળામાંથી. અને એ પોતાએ શું બનાવ્યું તો એ પોતાએ રાસાયણિક ખાતર બનાવ્યું, ફર્ટિલાઇઝર. તો બીજો વિશ્વયુદ્ધ તો ક્યારે છેક થયું અને આ કેટલા વર્ષો નીકળી ગયા. તો એ લેખ અત્યારે પેપરમાં આવ્યો છે. હમણાં જ 15 મિનિટ પહેલાં મારા પોસ્ટ આવી. તો એ જર્મન વૈજ્ઞાનિક જસ્ટિન લિબિગ એનું નામ, એ વૈજ્ઞાનિકે અત્યારે એને વિચાર આવ્યો, વિચાર કરો કદાચ તો બીજું વિશ્વયુદ્ધ થયું હશે, ઘણા વર્ષો થયા છે, વર્ષો તો આપણને ખબર નથી. તો એ વર્ષો પછી એને અંતરદ્રષ્ટિ થઈ કે આ જે મેં શોધ કરી રાસાયણિક ખાતરની, ફર્ટિલાઇઝર ખાતરની, એને લીધે મેં ધરતી ઉપર બહુ ભયંકર પાપ કર્યું. આજે એને અંતરદ્રષ્ટિ થાય છે. કેવી રીતના? તો એ રાસાયણિક ખાતરને લીધે જમીનમાં રહેલા કેટલા બેક્ટેરિયા મરી ગયા, અને એ ખાતરનો ઉપયોગ કરીને જમીન છે, જમીન ડેડ બનતી ગઈ. જમીન તો ડેડ બનતી ગઈ, પણ એમાં જમીનમાંથી જે ઉગે છે એ બધી વસ્તુ જે મનુષ્ય ખાય છે, મનુષ્યના જીવનમાં બી આજે કેન્સર અને કેટલા બધા રોગોનો ઉદ્ભવ થયો. આજે પોતાને અંતરદ્રષ્ટિ થઈ. તો આજે પ્રાર્થના કરે છે, આખો પેપરમાં લેખ છે, આજે પ્રાર્થના કરે છે ભગવાનને કે મેં જે કંઈ જે ગુનાહ કર્યા એ ગુનાહ તું મને માફ કરી દેજે. મને મારી શોધમાં અને મારી શોધના આનંદમાં ને આનંદમાં મેં લોકોના જીવનને બગાડી નાખ્યા, પ્રાણીઓના, મનુષ્યોના અને ધરતીના બધાના જીવન મેં બગાડી નાખ્યા. આજે એ પ્રાર્થના કરે છે. તો પ્રભુ સ્વામીજી પાસે એક દીકરો કરજણની ધરતી ઉપર પ્રાર્થના કરતો હતો સવારે પૂજાપતિ પછી, અને પોતાને ફિઝીમાં જવાનું હતું સેટ થવા માટે, ફિઝી એક દેશમાં. એટલે પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી, પ્રભુ સ્વામીજી બીજા દેશ પર જાઉં છું, પણ આજે મારે તમને એક પ્રાર્થના કરવી છે. જે કંઈ અત્યાર સુધી મારા ગુનાહ થઈ ગયા હોય
એ ગુનાને તમે મને માફ કરજો. એટલે પ્રભુ સ્વામીજીએ એક આધ્યાત્મિક રીત આપી કે ભાઈ જે દેશમાં જાઓ છો ત્યાં તમે અઠવાડિક સભા ચાલુ રાખજો, અને જો ત્યાં સેન્ટર ના હોય તો આપણે ગુરુવારની સભા બહુ સારી થાય છે, એ ગુરુવારની સભાને તમે ઓનલાઈન ભરજો. એટલે પેલા દીકરાએ પાછી પ્રાર્થના કરી, પ્રભુ સ્વામીજી અત્યાર સુધી જે કે મારા ગુના છે એને તમે માફ કરજો, એ કે તમે મને માફી આપજો. એટલે પ્રભુ સ્વામીજીએ પાછી આ જ વાત કરી કે અઠવાડિક સભાના માધ્યમથી તું સંતો સાથે દોસ્તી રાખજો તો જીવનમાં એ ગુના નથી, જીવનમાં સૌથી મોટો ગુનો તો છે જન્મ મરણનો, એ કે આપણે એને ટાળવો છે, અને એ ટાળવા માટે આધ્યાત્મિક સભા, એના દ્વારા સંતો સાથે દોસ્તી, એનાથી જ ટળશે. પ્રભુ સ્વામીજી એનું જતન કર્યું, એના આત્માનું જતન કર્યું કે જ્યાં જાઓ ત્યાં તમે સભા ભરતા રહેજો. કંઈક ને કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો અત્યારે આરામના દિવસો નથી, કંઈક ને કંઈક તમારે મહેનત કરવી પડે, પોતાની જાતને અપગ્રેડ કરવી પડે, અપડેટ કરવી પડે. ઘણી બધી વસ્તુ એવી હતી, HMT ઘડિયાળ આપણને ખબર છે, એમ્બેસેડર ગાડી છે, નોકિયા મોબાઈલ, આ બધી વસ્તુ સારી જ હતી, એમ એની ગુણવત્તા ક્વોલિટી સારી જ હતી, પરંતુ અપગ્રેડ ન થઈ, અપડેટ ન થઈને એટલે બજારમાંથી બહાર થઈ ગયા. એમ આપણે આ સભા ભરીએ છીએ, આ વાતો સાંભળીએ છીએ, એ માત્ર ખાલી ભગવાનની વાતો એવું નથી, પણ આપણે આપણી જાતને અપડેટ કરવા માટે જેટલા બગ્સ આવી ગયા હોય આપણા મન બુદ્ધિમાં, અહીંયા જે કોઈ વક્તા વાત કરતા હોય, શરદભાઈ વાત કરતા હોય, મયંકભાઈ વાત કરતા હોય, આનંદ સાગર સ્વામી આપણને વાત કરતા હોય, એ આપણા બગ્સ કાઢે છે અને આપણા સોફ્ટવેર, જે મન બુદ્ધિનું સોફ્ટવેર છે એને રેગ્યુલર અપડેટ કરે છે. ને એક વખત જો તમે લેટ આવો અને કદાચ સભા મિસ કરો તો કેટલું બધું મિસ થાય આપણને કલ્પના નથી. એમ ઘણી બધી વખત આપણા આત્મામાં જે કોઈ પ્રોબ્લેમ હોય, જે કોઈ મૂંઝવણ હોય, એને દૂર કરવા માટે સ્વામીજી પ્લાનિંગ કરતા હોય કે ચલો મારા દીકરાને અહીંયા અટવાયેલો છે, આમાં પ્રશ્ન છે, આવતી સભામાં મારા દીકરાને કંઈક ને કંઈક સમાધાન મળે ને એવું હું ભાથું પીરસીશ. સ્વામીજી આપણા માટે પ્લાનિંગ કરી રાખે આવતી સભા માટે દરેકનું, એવું નહીં કે આ દીકરાનું, દરેકનું કંઈક ને કંઈક જ્યાં અટકેલી સાધના હોય ને તો એ વક્તામાં સ્વામીજી પોતે બોલી અને આપણા માટે સમાધાન આપતા હોય. અને એવે સમયે જો આપણે આપણા મિત્રોની મોહબ્બતમાં આવી જઈએ અને સભામાં ના આવીએ, કંઈક ને કંઈક, આજે તો વરસાદ છે, આજે તો નહીં અવાય સભામાં, કંઈક ને કંઈક નડી જાય, આપણે વરસાદ નડે, આપણી આળસ નડે, મિત્રોની મોહબ્બત નડે, તો એ વસ્તુ આપણાથી ચૂકી જવાય, તો એ નુકસાન આપણને જ છે. સ્વામીજી આપણને વારે વારે વાત કહે છે કે આપણે કંઈક ને કંઈક જાતને અપગ્રેડ કરતા રહેવાનું. હમણાં સ્વામીજીને અક્ષરધામમાં પધારવાનું સુનિશ્ચિત કર્યું. એ દિવસે 3:30 વાગે સ્વામીજી આરામમાંથી જાગ્યા પછી સાથેના સંતો સેવકોને કહ્યું કે ચાલો આપણે સત્સંગ સભા કરી આવીએ. થોડી વાર થઈ અને ફરી વખત વાત કરે કે ચાલો આપણે યુવકોની સભા કરી આવીએ. થોડી વાર પછી એમને કંઈક છાતીમાં દુખાવો થયો, એટલે સ્વામીજીએ પ્રાર્થના કરી કે મને એ દુખાવો થાય છે, એટલે એને લગતી ડૉક્ટરને પૂછીને જે કે મેડિસિન આપવાની હતી એ મેડિસિન આપી અને પછી બધાએ નિશ્ચિત કર્યું કે સ્વામીજીને આપણે તાત્કાલિક લેવલ પર ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલમાં લઈ જઈએ. એ લઈ જવાનું સુનિશ્ચિત કર્યું. એ જ વખતે સ્વામીજીએ ફરી વખત કહ્યું કે આપણે યુવકોની સભા કરીએ જલ્દી ચાલો. 87 વર્ષની ઉંમર છે, જિંદગીનો છેલ્લો દિવસ છે, ત્યારે એની અનુવૃત્તિનો વિચાર કરો કે ત્રીજી વખત સ્વામીજી એવી પરાવાણી ઉચ્ચારી કે મારે યુવકોની સભા કરવા માટે જવું છે. દિવસ પછી રાત આવે. શું આવે? દિવસ પછી રાત આવે. એ રાત ન આવે એના માટે પ્રિકોશન ડોઝ વાપરે. વેક્સિન 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ આ પ્રિકોશન છે. દુઃખી થવું ન પડે અને ભગવાનના થઈને જીવીએ તો ભગવાન આપણી બધી જ કાળજી લે. જગતમાં પણ કહેવત છે કે જે જેનો થઈને રહે એને એની ચિંતા. જેનું તમે લગ્ન કરીને આવ્યા હોય, દીકરી નવી જ હોય, પહેલે દળ આવતું હોય તો એને મને ઘરમાં આવું છે. આપણે કોઈ દીકરો જન્મ્યો હોય તો એને દીકરાએ કેવું નથી પડતું કે મારા કપડાનું શું, મારા રમકડાનું શું, ભણવા જાય તો મારા છોકરાનું શું, દીકરાએ ચિંતા નથી કરવી પડતી. એમ ખરેખર ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે. આપણે સત્સંગ એટલે કરવો છે, આપણને આગળ પાછળ કશું દેખાતું નથી. વિઝનરી પુરુષ છે એટલે અઠવાડિક સભા એટલે કરવાની.
એનાથી તનની, મનની, ધનની, આત્માની બધી બીમારી દૂર થાય. અઠવાડિક સભા એટલે કલાક 1.5 કલાકની સભા હોય, એ રોજ હોતી નહીં, અઠવાડિયે એક જ દિવસ હોય. ગણતરી કરીએ આપણે તો 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું. 24 ગુણ્યા 7 કેટલા કલાક થાય? 168 કલાક થાય. એમાંથી ખાલી કલાક 1.5 કલાક આપણે કાઢીએ 168માંથી, કેટલા ટકા થયા? 1% પૂરો થતો નથી. પેલા 1% પણ પૂરો થતો નથી. 1% ભગવાન તરફ ચાલીએ તો પણ ભગવાન આપણી બધી જવાબદારી લે. સ્વામી જેવા પુરુષ, ભગવાન રાખી ફરનારા પુરુષ, એ આપણી બધી જવાબદારી લે. તનની, મનની, ધનની, આત્માની બધી જવાબદારી લે. આટલી સરસ સત્સંગ મળ્યો છે, તો એ સત્સંગમાં આપણે અઠવાડિયું જવાનું રાખીએ તો આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલતી રહે. તો એ યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે આપણને સૌને અઠવાડિયે કલાકે કાઢવા માટે ભગવાન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને અઠવાડિયે કલાક કાઢવાની સાનુકૂળતા કરી આપે. એ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજને.